જલારામ બાપાના દર્શન માટે ભાવિકો ઉમટ્યા છે અને શોભાયાત્રા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના સંત જલારામ બાપાની આજે જન્મજયંતિ છે। જલારામ બાપાનો જન્મદિવસ કે જન્મજયંતિ કારતક સુદ 7ના દિવસે ઉજવવામાં આવે છે। દિવાળી પછી 7મના દિવસે આ તહેવાર આવે છે। આ દિવસે જલારામના ભક્તો કે ભક્ત સમૂહો પ્રસાદ સ્વરૂપે લોકોને ભોજન ખવડાવે છે। આ દિવસે વીરપુરમાં મોટો મેળો ભરાય છે। હું બાપાને એમ જ કહું છું કે હે વીરપુરવાળા, તારી ને મારી ભાઈબંધી, એ ભાઈબંધી કાયમ મારા સાથે નિભાવે છે। અને હું એમ બધાને કહું છું કે મારું માવતર વીરપુર છે, એ મારો બાપ મારી રાહ જોવે છે। એટલે બાપ દીકરીનું બંધન ખૂબ સારી રીતે મારા સાથે નિભાવે છે। એટલે હું કાયમ એમને કહું છું કે હે બાપા, તમે મને ઘડી ઘડી તેડાવજો, હું વારે વારે દોડતી આવીશ। બસ બાપ, પિયર જવાની કોને ન હોય આશ, એ આશ મને છે અને હું પિયર દોડતી આવું છું। એટલે જલારામ બાપાને આશીર્વાદ આપણા ઉપર સદાય રહે, ધન્યતા અનુભવશે અને બાપાનો મહાપ્રસાદ પણ લેશે। આ વરસાદનો માહોલ હોય અને તેમાં ઘણા કાર્યક્રમો રદ થયા છે, ત્યારે તે વિશે શું કહેશો? કાર્યક્રમ એકમાત્ર રાસ ગરબાનો હતો, તે જ રદ થયો છે। વરસાદ હોવા છતાં, આગાહી હોવા છતાં લોકોનો વિશ્વાસ, શ્રદ્ધા અને આસ્થા અડીખમ છે। એટલે જ એ આસ્થા અડીખમ છે ત્યારે આવો માનવ મહેરામણ વીરપુરને આંગણે આવી પહોંચ્યો। અને 5મના દિવસે આઈસીયુ માંથી બહાર આવી ગઈ અને બાપાએ મને કીધું કે આ 7મના દિવસે તું દર્શન કરવા જા। અને હું રેગ્યુલર કન્ટિન્યુ મારે વગર ગેપ વગર હું દર વર્ષની જેમ બાપાની જન્મજયંતિ ઉજવા આવી ગઈ। અને સંજોગ એવા છે કે ગઈ 29/10 મારી બેબીનું ઓપરેશન થયું, ત્યારે ધનતેરસ હતી અને આજે 29/10 છે, એટલે મારી બેબીનો નવો જન્મ કહેવાય। એટલે આજે 1 વર્ષ પૂરું બાપાએ શું ગણતરી કરી, બાપાએ 1 વર્ષ પૂરું આજે એનો બર્થડે, હું તો એમ કહું મારી બેબીનો બર્થડે જ કહેવાય। તો 29 જલારામ બાપાની જન્મ દિવસે મારી બેબી અત્યારે ઘેર રાજી ખુશીથી આવી ગઈ છે।